ઉકાઈ સાઈબાબાના મંદિરે 13મા પાટોત્સવ ઉજવાયો। મોટી સંખ્યામાં દૂરદૂરથી આવેલા ભક્તોએ સાઈબાબાના મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। ઉકાઈ સ્થિત સાઈબાબા મંદિરે 13મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં સવારે સાઈબાબાની પાલખી લઈ આખા ઉકાઈ વિસ્તારમાં પાલખી ફરી અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8,000 જેટલા લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। સાઈબાબાના મંદિરનું સમગ્ર વાતાવરણ સાઈબાબા કી જયના નામથી ગુંજી ઉઠ્યું હતું। સાંઈરામ। અમે સાંઈ ભક્ત, હું વિજયકુમાર દેસાઈ। આ હેમંતભાઈ અહીંયાના જે કારભારી છે એ વર્ષોથી અહીંયા આવે છે અને જ્યારે આ શિરડીનું એટલે બાબાનું મંદિરનું નિર્માણ નહીં થયું ત્યારની અમારી મિત્રતા છે અને દર વર્ષે અમે જઈને દર પૂનમ પર આ મંદિર બને એના માટે શિરડીના બાબાને પ્રાર્થના કરતા હતા અને એ પ્રાર્થના અમારી સાંભળી આજ રોજ આ સારો એવો પ્રોગ્રામ થાય છે। બીજું ઉકાઈના જે બધા રહેવાસીઓ છે અને સાંઈ ભક્તો છે એની ખૂબ મહેનત છે, જેના થકી આ મંદિર ચાલે છે અને પ્રગતિ કરે છે। ઓમ સાંઈરામ। ઓમ સાંઈરામ। આજ રોજ ઉકાઈ મંદિરમાં 13મો પાટોત્સવની ઉજવણી કરી છે। સવારે હવન અને ઓમ કર્યો છે અને સાંજે 5 થી 9 કલાક દરમિયાન મહાપ્રસાદનો મોટો ભંડારો થઈ રહ્યો છે। લગભગ 8,000 જેટલા માણસો મહાપ્રસાદ લેશે અને હું જ્યારે આ મંદિરનું સ્થાપના થયેલી ત્યારથી 13 વર્ષથી અહીંયા આવું છું અને પૂજામાં પણ બેસું છું અને ખાસ તો એટલું છે કે અહીંયાના સાંઈ ભક્ત સાંઈ સેવકોને ખૂબ જ મહેનત છે અને બહુ દિલથી એ લોકો સેવા કરે છે, તો એમનો તો પહેલાં ખૂબ ખૂબ આભાર અને ખાસ તો અમારા હેમંતભાઈને આભાર કે એમના લીધે અમે અહીંયા દર વર્ષે પૂજામાં બેસીએ છીએ। 13 વર્ષથી એક પણ વર્ષ અમારું ચૂક્યા નથી અમે। ઓમ સાંઈરામ। હું દિયા દેસાઈ। અહીં ઉકાઈમાં સાંઈબાબાના મંદિરમાં 13મો પાટોત્સવ છે, એમાં હું દરેક વર્ષે આવું છું। અહીં ખૂબ જ શ્રદ્ધાથી લોકો આવે છે બાબાના મંદિરે। દર ગુરુવારે અહીં ભિક્ષુ ભોજન થાય છે, એમાં આશરે 100-150 જેટલા માણસો જમે છે અને અહીંયાની ખૂબ જ બાબા પર લોકોને શ્રદ્ધા છે અને અહીંયાના જે સેવકો છે એ ખૂબ જ મહેનત કરે છે અને અહીં બધી મનોકામના બધાની પૂર્ણ થાય છે। રિપોર્ટર મનીષ જ્ઞાન ચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી।